વિરલભાઈ, આપણે જે જીવામૃત તમે બનાવો છો તો એ કઈ રીતે તમે બનાવો છો, તો એનાથી તમને શું બેનિફિટ થાય છે? મિત્રો, આજે છે ને હું અહીંયા આપણે સેમરાડામાં જે અહીંયા આગળ પ્રાકૃતિક ફાર્મ છે, મોડેલ ફાર્મ છે, એની મુલાકાતે આવી છું. આ ભીમાણી પ્રાકૃતિક મોડેલ ફાર્મ છે. હવે આ જે ભાઈ છે વિરલભાઈ, એ આ બધું જીવામૃત ને ઘન જીવામૃત ને બધું બનાવી અને રાખે છે અને પોતાની ખેતીમાં ઉપયોગ કરે છે. તો આપણે એમની પાસેથી આજે જાણીશું કે કઈ રીતે બનાવે છે, એનાથી શું શું આપણને ફાયદા થાય છે, પ્રાકૃતિક કૃષિમાં કઈ રીતે ઉપયોગ થાય છે એનો. તો વિરલભાઈ, આપણે જે જીવામૃત તમે બનાવો છો તો એ કઈ રીતે તમે બનાવો છો? બનાવવામાં બેન એવું છે, આ 1000 લીટરનો ટાંકો છે. આની અંદર 900 લીટર જેવું પાણી ભરી દઈએ છે, બરોબર. પછી 50 લીટર ગૌમૂત્ર અને 50 કિલો તાજું ગાયનું છાણ, 5 કિલો ગોળ નાખી છે, દેશી ગોળ આવે, 5 કિલો ચણાનો કે કોઈ પણ કઠોળનો લોટ નાખી, એ બધાને મિશ્રણ કરી અને 5 મુઠ્ઠી વડલા નીચેની કે કોઈ પણ શેઢા પાડાની ધૂળ નાખી છે. એ નાખી અને આની અંદર બધું મિક્સ કરી દઈએ છીએ. ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે સવાર સાંજ 2-2 મિનિટ હલાવવાનું રોજ, એવી રીતે બધું મિક્સ થઈ જાય. 8 કે 10 દિવસ, ઉનાળો હોય તો 3-4 દિવસમાં બની જાય અને શિયાળો હોય તો અઠવાડિયું જેવું લાગે. પછી પાકની અંદર આપી છે. એકર એમ માનો ને, આ 5 એકર લગી 1% થઈ જાય છે, પણ અમે 4 એકર જેવામાં યુઝ કરીએ છીએ. બરાબર. હવે તમે આ જે બનાવો છો એ તમારા ખેતરમાં વાપરો છો, તો એનાથી તમને શું બેનિફિટ થાય છે? આમાં બેનિફિટમાં એવું છે કે બેન, આપણે જે બજારની અંદરથી આ ફર્ટિલાઇઝર બધા લઈ આવીએ છીએ, બહુ ભેળસેળ એમાંય ખાતરમાંય થાય છે અને બહુ મોંઘા આવે છે. તો એ અમારો ફાયદો, એનો ખર્ચ ઘટી જાય છે. અને એ સિવાયને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, ઓર્ગોનિક સેન્દ્રિય કાર્બનમાં. અને તમે તમામ પાકમાં વાપરી શકો આને? આ બધા પાકમાં વાપરી શકો. બરાબર. તો મિત્રો, જો આપણને વિરલભાઈ પાસેથી આ જે જીવામૃત છે એના વિશે ઘણું બધું જાણવા મળ્યું છે, તો આપણે એવી અપેક્ષા રાખીએ કે મિત્રો, તમે પણ તમારા જો પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરો તો એનાથી સમાજને અને ઘણાને સ્વાસ્થ્ય બાબતે પણ ઘણો બધો ફાયદો થાય એમ છે, અને આપણે બીજાને પણ સારું ખવડાવી શકીએ. તો આજથી આપણે એવું નક્કી કરીએ, એવી અપેક્ષા રાખીએ છીએ કે તમે પણ પ્રાકૃતિક ફાર્મ કરો અને પ્રાકૃતિક ખેતી પણ કરો તમે, અને જીવામૃત જેવી વસ્તુ છે જે ખાતર તરીકે તમે ઉપયોગ કરો એનો. હવે વિરલભાઈ, તમે આ તમારે કોઈ બીજા ખેડૂતને જોતું હોય તો તમે અહીંથી વેચાણ કરો છો? હા, રેગ્યુલર જે અમુક લઈ જાય છે અને અમુક શરૂઆત થાય છે, એ રીતે આપી છે. તો હવે વિરલભાઈ છે ને અહીંથી વેચાણ પણ કરે છે. તો તમારે લોકોને બનાવવું ના હોય તો તમે અહીંયાથી લઈને પણ તમે તમારા ખેતરમાં એનો ઉપયોગ કરી શકો છો. અને વિરલભાઈ, આને પ્રેક્ટિકલી તમે બનાવેલું હોય તો મારે જોવું છે, તો જરાક બતાવો તમે. આ બાજુ આજનું જ છે, તમને બની ગયેલું તૈયાર જ બતાવો. આ 2 દિવસમાં જ બનાવ્યું છે. આ તમે જુઓ, આની અંદર બેક્ટેરિયા બહુ અસંખ્ય હોય. જો તમે જોઈ શકો છો, આ રીતનું આપણું જીવામૃત તૈયાર થાય છે અને આપણા પાક માટે અમૃત સમાન છે. તો તમે લોકો પણ અત્યારથી નક્કી કરજો કે અમારે પણ અમારા ખેતરમાં, ભલે તમે બધામાં ન યુઝ કરો, પણ થોડાક અમુક એરિયામાં તમે ચાલુ કરો આજથી જ, કે જીવામૃત વાપરી અને તમે તમારા પણ સ્વાસ્થ્યને સારું કરો અને તમારા જેને તમે આપો છો શાકભાજી ઉગાડીને, એ લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે.